ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પેપર 304ની યુનિટ 4 કન્ટિન્યુ કરશું. આપણે યુનિટ 304ની યુનિટ 2 અને યુનિટ 1 પહેલાં યુનિટ 4 સ્ટાર્ટ કરી હતી અને એમાં આપણે ડીસી બાયસ સ્ટેબલાઇઝેશનવાળું ચેપ્ટર પતાવ્યું હતું. યુનિટ 4માં બીજું ચેપ્ટર છે which chapter comes from the textbook Principle of Electronics S-Chan. અને આ ટોપિક્સ અને આ ચેપ્ટરમાં આપણે શું સ્ટડી કરશું જોવો. we will study some semiconductor electronic devices like આપણે થોડાક સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ સ્ટડી કરશું. એ કયા કયા છે? નંબર 1 LED light emitting diode, number 2 solar cell, then tunnel diode, then field effect transistor, that is FET, then MOSFET, that is metal oxide semiconductor field effect transistor. Then we have SCR, that is silicon controlled rectifier, and then we have UJT, that is unijunction transistors. તો તમને આ જે 7 ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ દેખાય છે એને આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરશું. ફર્સ્ટ વન ઇઝ LED. એલઈડીનો ફૂલ ફોર્મ શું છે? લાઇટ એમિટિંગ ડાયોડ. L for light, E for emitting and D for diode. લાઇટ એમિટિંગ ડાયોડ. હવે એલઈડીનો ફૂલ ફોર્મ લાઇટ એમિટિંગ ડાયોડ. નામથી જ તમે સમજી ગયા હશો કે એલઈડી એક પ્રકારનો ડાયોડ છે. ડાયોડ એટલે શું? પીએન જંક્શન. તો ડાયોડ એક પ્રકારનો, જો અહીંયા મેં દોર્યું છે, એક પ્રકારનો પીએન જંક્શન છે. એની આગળ શું લખેલું છે? લાઇટ એમિટિંગ, વિચ મીન્સ કે લાઇટ, આ ડાયોડ કેવું છે? આ ડાયોડ નોર્મલ ડાયોડ્સ કરતાં અલગ કેમ છે? એ એવી રીતે છે કે એ લાઇટ એમિટ કરે છે, લાઇટ કાઢે છે, લાઇટ એમિટ કરે છે. ઇટ ગિવ્સ ઓફ લાઇટ. સો this is what I have written here. LED is a diode which gives off light when forward biased. Forward biased is the keyword here. Forward biased. LED ક્યારે કામ કરે? જ્યારે હંમેશા જ્યારે ફોરવર્ડ બાયસ્ડ હોય. તો LED એક એવો ડાયોડ છે જે વિચ વિલ ગીવ ઓફ લાઇટ વેન ઇટ ઇઝ ફોરવર્ડ બાયસ્ડ. તો જો આ મેં પીએન જંક્શન ડ્રો કર્યું છે વિચ ઇઝ ફોરવર્ડ બાયસ્ડ. સી, P is connected to the positive end of the battery and N is connected to the negative end of the battery. So we have a forward biased PN junction which is nothing but a forward biased diode, and light emitting diode છે which means it is giving off light. તો હવે તમે સિમ્બોલ કેવી રીતે ડ્રો કરશો એલઈડીનો? જો ફર્સ્ટ ઓફ ઓલ એલઈડી ઇટ્સ અ ડાયોડ. તો પહેલાં તમે આ ડાયોડનો સિમ્બોલ ડ્રો કરી દીધો આવી રીતે, જે નોર્મલી આવો આપણો ડાયોડનો સિમ્બોલ હોય. હવે ઇટ ઇઝ અ લાઇટ એમિટિંગ ડાયોડ, એટલે લાઇટ એમિટ થાય છે એ બતાવવા માટે હું શું કરીશ? ડાયોડ ઉપરથી આમ લાઇટના આ એરો કાઢીશ. પહેલાં ડાયોડ ડ્રો કરી દો અને એના પછી તમે એના ઉપર આ રીતે ડાયોડ ઉપર આ રીતે એરો ડ્રો કરી દો. To show that this is showing that it is emitting light. તો તમને પૂછવામાં આવે draw the symbol of light emitting diode, કે પછી લાઇટ એમિટિંગ ડાયોડની સંજ્ઞા દોરો, સિમ્બોલ. તો આ ડ્રો કરવાનું. When LED is forward biased, the electrons from n-type material crosses the PN junction and recombines with the holes in P material. આ તો આપણે ખબર જ છે કે નોર્મલ જ્યારે ફોરવર્ડ બાયસ હોય કોઈ પણ PN જંક્શનમાં તો શું થાય કે મેજોરિટી ચાર્જ કેરિયર્સ તે ક્રોસ ધ જંક્શન. તો n ટાઈપ મટીરિયલનો મેજોરિટી ચાર્જ કેરિયર્સ શું છે? ઇલેક્ટ્રોન્સ.
ને પી ટાઈપમાં શું છે? મેજોરિટી ચાર્જ કેરિયર્સ હોલ. તો ફોરવર્ડ બાયસના અસરમાં શું થશે? જો આ નેગેટિવ ટર્મિનલ છે તો આ જે ઇલેક્ટ્રોન્સ છે એ નેગેટિવ ટર્મિનલ્સથી રિપેલ થશે, દૂર જશે. તો આ ઇલેક્ટ્રોન્સ છે ને આ બાજુ પી એનમાંથી નીકળીને પી બાજુ આ જે પીએન જંક્શન છે એને ક્રોસ કરી અને પી સાઈડ મટીરિયલમાં જશે અને પીમાં હોલ્સ સાથે છે ને રિકમ્બાઇન કરશે. ધેટ્સ વોટ આઈ હેવ રિટન કે ઇલેક્ટ્રોન જે છે એ એન ટાઈપ મટીરિયલમાંથી આ પીએન જંક્શનને ક્રોસ કરશે અને રિકમ્બાઇન થશે કોના સાથે? પી ટાઈપ મટીરિયલના હોલ સાથે. આ તો નોર્મલી બધા જ ડાયોડમાં થાય, નોર્મલી બધા જ ફોરવર્ડ બાયસ ડાયોડમાં થાય. તો એલઈડીમાં એવું તો શું ખાસ થાય છે કે એમાંથી લાઇટ એમિટ થાય છે. હવે ધીઝ ફ્રી ઇલેક્ટ્રોન્સ આર ઇન કન્ડક્શન બેન્ડ એન્ડ હોલ્સ આર ઓલવેઝ ઇન વેલેન્સ બેન્ડ. આ પણ એક સેમિકન્ડક્ટર, આ પણ સેમિકન્ડક્ટર્સમાં થાય જ છે, બધા સેમિકન્ડક્ટર્સમાં કે આપણા જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એ કન્ડક્શન બેન્ડમાં હોય. આ જો કન્ડક્શન બેન્ડ ડ્રો કરી છે મેં, એના ઉપર માઇનસની સાઇન એ દર્શાવવા કે ફ્રી ઇલેક્ટ્રોન્સ ત્યાં છે. એન્ડ હોલ્સ આર ઓલવેઝ ઇન વેલેન્સ બેન્ડ. તો નીચે આ વેલેન્સ બેન્ડમાં હંમેશા તમારા હોલ્સ હોય. જો અહીંયા મેં હોલ્સ ડ્રો કરે છે. When recombination takes place, the electron in conduction band jump down to valence band releasing energy Eg. તો હવે ઉપર મેં કીધું કે એન ટાઈપમાંથી ઇલેક્ટ્રોન રિકમ્બાઇન થશે હોલ્સમાંથી, જે પી ટાઈપમાં છે. તો રિકમ્બાઇન થવા માટે આ જે ઇલેક્ટ્રોન્સ છે કન્ડક્શન બેન્ડના, એને જમ્પ કરીને નીચે આવવું પડશે વેલેન્સ બેન્ડમાં, તો જે ઇલેક્ટ્રોન અહીંયા હોલ્સ પાસે આવીને રિકમ્બાઇન થઈ શકે. હવે ઇલેક્ટ્રોન પાસે આટલી એનર્જી છે એ પાછો જમ્પ થઈને આ બેન્ડ ઉપર આવે, મતલબ આ નીચેવાળા બેન્ડ ઉપર આવે, તો આટલી જે એનર્જી છે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે જેટલી એનર્જી છે એ ઇલેક્ટ્રોનને લૂઝ કરી દેવી પડે. ઇલેક્ટ્રોન આ લેયર ઉપર છે કન્ડક્શન બેન્ડમાં, એના નીચેના એનર્જી લેવલ ઉપર તમારા વેલેન્સ બેન્ડ ઉપર તમારા હોલ્સ છે. અગર ઇલેક્ટ્રોનને કોઈપણ એક હોલ સાથે રિકમ્બાઇન થવું હોય તો શું કરવું પડે? એને નીચેવાળા એનર્જી લેવલ ઉપર આવવું પડે. નીચેવાળા એનર્જી લેવલ ઉપર આ ઇલેક્ટ્રોન આવ્યો એનો મતલબ શું કે એને આટલી એનર્જી પોતાની લૂઝ કરી દીધી. ને આ એનર્જી કેટલી છે? Eg. Egને હું બેન્ડ ગેપ એનર્જી કહીશ. So when recombination takes place, electrons in conduction band jump down to the valence band releasing energy Eg. તો એ ઇલેક્ટ્રોન છે એ એનર્જી Eg જેટલી એનર્જી ગુમાવી દેશે કે લૂઝ કરી દેશે કે પછી રિલીઝ કરશે, which is equal to band gap energy between conduction band and valence band. હવે બેન્ડ ગેપ એનર્જી એટલે શું? કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડના વચ્ચેની એનર્જી. હવે આ જે એનર્જી છે ને એના ઉપર તમે ધ્યાન આપો. ઇન સિલિકોન એન્ડ જર્મેનિયમ ડાયોડ્સ ઓલમોસ્ટ ધ એન્ટાયર એનર્જી ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ હીટ એન્ડ એમિટેડ લાઇટ ઇઝ ઇનસિગ્નિફિકન્ટ. હવે આપણે નોર્મલી જેટલા ડાયોડ્સ સ્ટડી કર્યા છે, સિલિકોન હોય કે જર્મેનિયમ હોય, એમાં શું થાય છે કે આ જે એનર્જી છે ને, મેં તમને કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન નીચે આવે છે હોલ સાથે રિકમ્બાઇન થવા, તો આ Eg જેટલી એનર્જી એ રિલીઝ કરે છે. ઇટ રિલીઝ ઇઝ ધ એનર્જી. તો સિલિકોન, જર્મેનિયમ એના જેવા ડાયોડમાં આ જે એનર્જી રિલીઝ થાય છે ને એ એનર્જી ઇટ્સ ઇન ધ ફોર્મ ઓફ હીટ. એનર્જી હીટના ફોર્મમાં હોય છે. એન્ડ એમિટેડ લાઇટ ઇઝ ઇનસિગ્નિફિકન્ટ. એ એનર્જી વિઝિબલ લાઇટના ફોર્મમાં નથી હોતી, ઓર લાઇટના ફોર્મમાં જ નથી હોતી. આપણે વિઝિબલ લાઇટ શું કામ કહીએ? ઇન્ફ્રારેડ લાઇટ કે કોઈ લાઇટના ફોર્મમાં
બહુ ઇન્સિગ્નિફિકન્ટ હોય છે. એમિટેડ લાઇટ ઇઝ ઇન્સિગ્નિફિકન્ટ. મોસ્ટલી almost entire energy is in the form of heat and emitted light is insignificant. તો તમે લેબ્સમાં જે ડાયોડ્સ જોયા છે નોર્મલી, જે આપણે વાપરીએ છીએ નોર્મલ ડાયોડ્સ, એ ક્યારે કન્ડક્શન વખતે લાઇટ એમિટ નથી કરતા. હા, ક્યારેક ક્યારેક ગરમ થઈ જાય છે એ ડાયોડ્સ. એનો રીઝન શું છે કે સિલિકોન ને જર્મેનિયમ ડાયોડ્સમાં ફોરવર્ડ બાયસ વખતે જે એનર્જી રિલીઝ થાય છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇન ધ ફોર્મ ઓફ હીટ. પણ in materials like gallium arsenide the energy is in the form of visible light. હવે થોડાક એવા મટીરિયલ્સ છે, ફોર એક્ઝામ્પલ gallium arsenide GaAs, in which the energy is in the form of visible light. એટલે આ જે એનર્જી છે, જે એનર્જી રિલીઝ થાય છે જ્યારે ફોરવર્ડ બાયસમાં ઇલેક્ટ્રોન્સ જમ્પ કરી અને વેલેન્સ બેન્ડમાં આવશે અને ત્યારે જે એનર્જી રિલીઝ થશે એ એનર્જી ગેલિયમ આર્સેનાઇડ જેવા મટીરિયલના કેસમાં વિઝિબલ લાઇટ ના ફોર્મમાં હશે. એટલે તમને લાઇટ એમિટ થતી દેખાશે, આંખેથી લાઇટ એમિટ થતી દેખાશે. એટલે આ જે ગેલિયમ આર્સેનાઇડ મટીરિયલથી બનેલા જે છે ડાયોડ્સ, એ દે આર nothing but light emitting diode. તો અહીંયા સુધી આપણે જોયું એ નોર્મલ ડાયોડ્સ કેવી રીતે ફંક્શન કરે એ જોયું. પછી આપણે જોયું કે ડાયોડ્સ સિલિકોન ને જર્મેનિયમ જેવા જે છે એ ખાલી હીટના ફોર્મમાં એનર્જી રિલીઝ કરે એટલે આપણે લાઇટ એમિટિંગ ડાયોડ ન કહી શકીએ. પણ ગેલિયમ આર્સેનાઇડ જેવા જે ડાયોડ્સ છે એવી રીતે એનર્જી રિલીઝ કરે કે એ વિઝિબલ લાઇટના સ્પેક્ટ્રમમાં આવી જાય. વિઝિબલ લાઇટના સ્પેક્ટ્રમમાં આવે એટલે આપણે દેખાય, તો એને લાઇટ એમિટિંગ ડાયોડ્સ કહેવાય. લાઇટ એમિટિંગ ડાયોડ. તમે એલઈડી કે લાઇટ એમિટિંગ ડાયોડ્સ પણ લેબમાં જોયા હશે. મોસ્ટલી આપણે તમે જોયું હોય તો એઝ એ ઇન્ડિકેટર આપણે નાની નાની એલઈડી વાપરીએ છીએ, ખબર છે? કોઈ પણ તમે ઇલેક્ટ્રોનિક્સનું તમારું પ્રેક્ટિકલ છે એમાં તમે લાઇટ તમને કેમ ખબર પડે છે મોસ્ટલી કે આ સર્કિટ ઓન છે કે નહીં? તમે નીચેથી મેઇન સ્વિચ ઓન કરો અને તમારી કંઈક એક બત્તી તમારા સર્કિટ બોર્ડ ઉપર જલી જાય, વિચ ઇન્ડિકેટ્સ કે હા સર્કિટ ઓન છે. તો એ નાનકડી બત્તી દેટ ઇઝ નથિંગ બટ દેટ ઇઝ એલઈડી, તમને બતાવવા કે સર્કિટ ઓન છે કે નહીં. તો એલઈડીઝ મોસ્ટલી એઝ એન ઇન્ડિકેટર કામ આવે. ઇવન તમે કેલ્ક્યુલેટર્સ જોયા છે, એમાં પણ જે છે એમાં પણ એલઈડીઝ કામ આવે. એમાં પણ તમારું આ રીતે જો that's how your calculator looks like, right? તો ધારો કે મને 8 નંબર પ્રિન્ટ કરાવવો છે તો મારી આ બધી એલઈડી કેટલી એલઈડી છે? 1 2 3 4 5 6 7 એલઈડીઝ છે. તો અગર મને નંબર 8 પ્રિન્ટ કરાવવો છે તો 7 એલઈડીઝને હું ઓન કરાવી દઈશ. આને છે ને જે કેલ્ક્યુલેટરમાં આવે છે એને 7 સેગમેન્ટ ડિસ્પ્લે કહેવાય. 7 સેગમેન્ટ ડિસ્પ્લે બિકોઝ એમાં આ રીતે 7 એલઈડી વપરાય છે. હવે ધારો કે મને નંબર 6 પ્રિન્ટ કરાવો છે, બતાવો છે એલઈડીમાં, તો હું શું કરીશ કે આવાળી પછી આવાળી પછી આવાળી પછી આવાળી પછી આવાળી અને આવાળી આ બધી એલઈડીને ઓન રાખીશ, આને ઓફ રાખીશ. તો કેવું થઈ જશે? તમારો નંબર 6 જેવું દેખાશે.
સમજો છો કઈ રીતે એલઈડીઝ ઘણી જગ્યાએ કામ આવે છે. ઇવન ઇન ટ્રાફિક કંટ્રોલ સિગ્નલ પણ એલઈડીઝ કામ આવે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જેમાં તમને એલઈડી કામ આવે છે. એકચ્યુઅલી એલઈડી ટેલિવિઝન્સ પણ હોય છે. એ આપણે એટલી ડિટેલમાં જવાની જરૂર નથી. એલઈડી ટેલિવિઝન શું હોય, ટેલિવિઝનના તો બીજા પ્રકાર હોય છે. એલસીડી, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ટેલિવિઝન, પછી એલઈડી ટેલિવિઝન. વી ડોન્ટ હેવ ટુ ગો મચ ડીપ ઇન્ટુ દેટ. હું તમને ખાલી યુઝિસ સમજાવવા માટે કહું છું. Now, second topic is solar cell. Solar cell, what does solar cell do? તમે સોલાર સેલ્સ ઘણા જોયા હશે. કચ્છમાં તો આપણે બહુ સનલાઇટ મળે છે. એન્ડ ધેટ સનલાઇટ કેન બી યુઝડ ટુ ગેટ ઇલેક્ટ્રિસિટી ઇન આર હોમ્સ. એ આપણે કરી શકીએ છીએ અને બહુ ક્લીન અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી એનર્જી સોર્સ છે સોલાર સેલ. એમાં અને રિન્યુએબલ પણ છે. કોલ કે પછી ફોસિલ ફ્યુલ્સથી બનતી ઇલેક્ટ્રિસિટી જેવું નથી. સન તો આપણે હંમેશા મળવાનો જ છે. ના, what is solar cell? It is a junction diode which converts solar energy into electricity. હવે એલઈડીમાં શું હતું? એલઈડીમાં શું થતું હતું કે આપણે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતા હતા અને એનાથી ઇટ વોઝ ગિવિંગ ઓફ લાઇટ. તો ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવાથી, આ ઇલેક્ટ્રિસિટી બહારેથી સપ્લાય કરવાથી તમને લાઇટ મળતી હતી. હવે સોલાર સેલ છે ને એનાથી એકદમ વિપરીત. એમાં શું થશે કે સોલાર એનર્જી કે લાઇટ તમારા સોલાર સેલ ઉપર પડશે અને એ લાઇટ જે છે એને આપણે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરશું. સો સોલાર સેલ ઇઝ અ જંક્શન ડાયોડ વિચ કન્વર્ટ્સ solar energy એટલે એનર્જી ફ્રોમ ધ સન ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. નાઉ, અનલાઇક યોર એલઈડી જે ફોરવર્ડ બાયસ છે, સોલાર સેલમાં આપણે કોઈ બાયસ નથી આપતા. જો કોઈ પ્રકારનું બાયસ નથી. વોટ વી આર ડુઈંગ ઇઝ કે એક પીએન જંક્શન લઈએ છીએ અને એના અક્રોસ એક રેઝિસ્ટર RL કનેક્ટ કરીએ તો તમારું બેસિક સોલાર સેલનું મેકેનિઝમ તમને સમજાશે. ઓબ્વિયસલી આટલું સિમ્પલ ન હોય એનો ડાયાગ્રામ. આ તો જસ્ટ તમને સમજાવવા માટે. ડિફરન્ટ સોલાર સેલ્સના ડિફરન્ટ ટાઈપ્સના કન્સ્ટ્રક્શન્સ હોય, પણ આ બેસિક તમને વર્કિંગ સમજાવો. વર્કિંગ of the solar cell. When the light photons having energy h nu is more than Eg, having energy greater than band gap energy between the valence band and conduction band reaches the junction, the electrons get excited from valence band to conduction band. હવે શું થાય છે? સેમ બસ અહીંયા તમે ફરીથી અહીંયા આવી જાઓ. હા, વાળી વેલેન્સ બેન્ડ કંડક્શન બેન્ડ વાળી થિયરી ઉપર આવી જાઓ. તો જ્યારે લાઇટ ફોટોન્સ આપણી સોલાર એનર્જી કે લાઇટ જે છે કેવી રીતે ટ્રાવેલ કરે છે આપણે ખબર છે, ફોટોન્સ તરીકે. તો અને એ ફોટોન્સની એનર્જી કેટલી હોય? E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. હવે વેલેન્સ બેન્ડ ને કંડક્શન બેન્ડ વચ્ચે એનર્જી કેટલી છે? Eg. તો હવે અગર કોઈ ફોટોન આવ્યો જેની એનર્જી h ન્યુ એ Eg કરતાં વધારે હોય, E મોર ધેન Eg, ઓર યુ કેન સે E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ, તો h ન્યુ મોર ધેન Eg. તો અગર આપણા આ ફોટોન્સની એનર્જી h ન્યુ એ ફોટોન્સની એનર્જી Eg કરતાં વધારે હોય તો શું થાય કે આ h ન્યુવાળા ફોટોન્સ આવે પછી
કંડક્શન વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન્સ હોય ને એ જમ્પ થઈ અને કંડક્શન બેન્ડમાં જતા રહે. તો અગર ઇલેક્ટ્રોન અહીંયા વેલેન્સ બેન્ડમાં કંઈક એટમ છે, ધ્યાનથી સમજજો, કોઈક એટમ છે, એમાંથી ઇલેક્ટ્રોન જે છે એને જો ફોટોન આવ્યો અને વેલેન્સ બેન્ડમાં કોઈક એક એટમ સાથે એને કોલિઝન થયું અને એની ફોટોનની એનર્જી છે ને એ બેન્ડ ગેપ એનર્જી કરતાં, એટલે આ એનર્જી કરતાં વધારે હતી. તો એ ફોટોન એના કારણે શું થયું કે ઇલેક્ટ્રોન પાસે એટલી એનર્જી આવી ગઈ, આ ફોટોન જ્યારે કોલાઇડ થયું ત્યારે એટલી એનર્જી આવી ગઈ કે ઇલેક્ટ્રોન જે છે એને વેલેન્સ બેન્ડથી કંડક્શન બેન્ડમાં જમ્પ કરી ગયું. તો હવે ઇલેક્ટ્રોન એક એટમમાંથી નીકળી જાય તો પાછળ હોલ બચે. તો ઇન ઇફેક્ટ શું થયું કે એક તમારો ફોટોન આવ્યો અને એના કારણે શું થયું કે ઇલેક્ટ્રોન અને હોલ પેર જનરેટ થઈ. So when the light photons reaches the junction, the electrons get excited from valence to conduction band, leaving a hole in valence band માં hole રહી જાય. That is, an electron hole pair is generated. જેવી રીતે મેં તમને કીધું કે એક ઇલેક્ટ્રોન અને હોલની પેર જનરેટ થઈ અને આ ઇલેક્ટ્રોન હોલ પેર કોના કારણે જનરેટ થઈ? ફોટોન કારણે. So an electron hole pair is generated due to light falling on the junction. જે ફોટોન જે છે કે લાઇટ જે છે જે એ રીતે ફોલ થતી હતી, જે મેં સિમ્બોલ બતાવ્યો જસ્ટ ટુ શો, એના કારણે ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થયો કે ફોટોન કારણે થયો. That is, they are photo generated or generated through photons falling on the junction. હમણાં મેં સમજાવ્યું, they are ઇલેક્ટ્રોન હોલ પેર્સ કોના કારણે જનરેટ થાય છે? ફોટોનના કારણે. અને ફોટોનના કારણે ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય છે એટલે એને ફોટો જનરેટેડ કહેવાય. જનરેટેડ ડ્યુ ટુ ધ ફોટોન્સ. અને આ બધી વસ્તુ છે ને જંક્શનમાં થતી હોય. જો when it reaches the junction, આ બધી વસ્તુ જંક્શન્સમાં થાય. અને જંક્શનમાં તમને ખબર છે કે તમે જ્યારે આ રીતે એક પીએન જંક્શન બનાવો ત્યારે વચ્ચે એક આવી રીતે જંક્શન બની જાય, ડિપ્લીશન લેયર બની જાય. તો એની પી સાઈડ જે હોય એનામાં બધા નેગેટિવ આયન્સ હોય અને એન સાઈડમાં આ રીતે પોઝિટિવ આયન્સ હોય. આ તો આપણે બેસિક 12th સ્ટાન્ડર્ડમાં ખબર છે કે આવું તો થાય. અહીંયા નેગેટિવ અને અહીંયા પોઝિટિવ. તો જ્યારે આ જંક્શન ઉપર તમારા પડે ફોટોન ત્યારે શું થાય કે એક જે એટમ હોય ને એ એટમ માંથી એક ઇલેક્ટ્રોન અને હોલ પેર જનરેટ થાય. હવે જનરેટ થાય કે ઇલેક્ટ્રોન અને હોલ પેર આ ઇલેક્ટ્રોન છે ને એને આ પ્લસવાળું પોઝિટિવ આયન્સનું લેયર છે એનાથી અટ્રેક્ટ થશે અને એન લેયર બાજુ જતું રહેશે. આ ઇલેક્ટ્રોન જે છે એ એન બાજુ જશે અને આ હોલ્સ જે છે એ અહીંયા જે હોલ્સ બને જંક્શનની અંદર વાત થાય છે. આ ઇલેક્ટ્રોન હોલ પેર્સ જંક્શનની અંદર જનરેટ થાય છે. તો જંક્શનની અંદર જોવે કે નેગેટિવ આયન્સ છે તો એના તરફ અટ્રેક્ટ થઈ અને પી સાઇડ લેયરમાં જતા રહે. વિચ મીન્સ ઇલેક્ટ્રોન્સ ગો ટુવર્ડ્સ ધ એન સાઇડ એન્ડ હોલ્સ ગોઝ ટુવર્ડ્સ ધ પી સાઇડ. અને આ ઇલેક્ટ્રોન અને હોલ કયા છે? ફોટો જનરેટેડ. આ ફોટોન પડ્યો એના કારણે એટમમાંથી હોલ અને ઇલેક્ટ્રોન જનરેટ થયા તો એને ફોટો જનરેટેડ ઇલેક્ટ્રોન અને હોલ કહેવાશે. ફોટો જનરેટેડ ઇલેક્ટ્રોન એન ટાઈ સાઈડ જશે, ફોટો જનરેટેડ હોલ પી સાઈડ જશે.
તો એ જ વસ્તુ અહીંયા લખી છે. ફોટો જનરેટેડ ઇલેક્ટ્રોન્સ મૂવ ટુ ધ એન સાઇડ એન્ડ ફોટો જનરેટેડ હોલ્સ મૂવ ટુ ધ પી સાઇડ. The collection of these charge carriers make p side more positive and n side more negative. એટલે એનાથી શું થશે કે ફોટો જનરેટેડ ઇલેક્ટ્રોન્સ જે છે એ બધા એન સાઇડમાં ભેગા થઈ ગયા અને ફોટો જનરેટેડ હોલ્સ જે છે એ બધા પી સાઇડમાં ભેગા થઈ ગયા. તો પી સાઇડ ઇઝ મોર પોઝિટિવ દેન ધ એન સાઇડ. અને જે જગ્યાએ પોટેન્શિયલ ડિફરન્સ હોય ત્યાં કંઈક વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય. મેં તમને જે રીતે કીધું, કલેક્શન ઓફ ધીસ ચાર્જીસ મેક પી સાઇડ મોર પોઝિટિવ એન્ડ એન સાઇડ મોર નેગેટિવ. એન સાઇડ વધારે પોઝિટિવ થશે અને પી સાઇડ વધારે નેગેટિવ થશે. હેન્સ ફોટો વોલ્ટેજ ઇઝ સેટ અપ અક્રોસ ધ જંક્શન. મેં તમને જે રીતે કીધું, જ્યાં કંઈક પોટેન્શિયલ ડિફરન્સ હોય ત્યાં એક વોલ્ટેજ ઇન્ડ્યુસ થયો કહેવાય, વોલ્ટેજ ડિફરન્સ કહેવાય, વોલ્ટેજ ઇન્ડ્યુસ થયો કહેવાય. અને હવે આ વોલ્ટેજ કોના કારણે છે? ફરીથી આ વોલ્ટેજ આ વોલ્ટેજ કોના કારણે છે? તો વોલ્ટેજ ઇઝ ડ્યુ ટુ ફોટોન્સ. આ જે ફોટોન્સ, આ જે લાઇટ પડે છે કે ફોટોન્સ પડે છે એના કારણે આ વોલ્ટેજ ઇન્ડ્યુસ થયો છે. તો એને આપણે ફોટો વોલ્ટેજ કહીશું. ફોટો વોલ્ટેજ ઇઝ સેટ અપ અક્રોસ ધ જંક્શન. When the load RL is connected in the external circuit, the photo current, that is the current due to photons, flow through it. હવે જંક્શનમાં ફોટો વોલ્ટેજ સેટઅપ થઈ ગયો, દેટ ઇઝ વોલ્ટેજ ડ્યુ ટુ ફોટોન્સ. હવે કોઈ પણ વોલ્ટેજના અક્રોસ હું કોઈ પણ પોટેન્શિયલ ડિફરન્સના અક્રોસ હું એક રેઝિસ્ટર RL લગાવી દઉં તો શું થાય? એમાં કંઈક કરંટ ફ્લો થાય ને? કેટલું? દેટ ફોટો વોલ્ટેજ ડિવાઇડેડ બાય RL, એટલું કરંટ ફ્લો થાય એની અંદર. ને હવે આ કરંટ કોના કારણે ફ્લો થાય છે? ફોટો વોલ્ટેજ કારણે. તો એ કરંટને હું શું કહીશ? ફોટો કરંટ. ફોટો કરંટ, દેટ ઇઝ કરંટ ડ્યુ ટુ ધ ફોટોન્સ. કરંટ ડ્યુ ટુ ફોટોન્સ ફ્લો થ્રુ ઇટ. તો એ કંઈક કરંટ ફ્લો થશે. સો ધીસ ઇઝ નથિંગ બટ સોલાર સેલ. આ રીતે તમે શું કર્યું? ઇન ઇફેક્ટ શું કર્યું આમાં તમે? કે સોલાર એનર્જીને કે લાઇટને તમે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કર્યું. એલઈડીમાં શું કરતા હતા? ઇલેક્ટ્રિસિટી આપતા હતા, ફોરવર્ડ બાયસ વોલ્ટેજ આપતા હતા અને એનાથી તમને લાઇટ મળતી હતી. સોલાર સેલમાં તમે શું કરો છો? જે લાઇટ કે પછી સોલાર એનર્જી છે એને તમે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરો છો, ફોટો વોલ્ટેજ કે ફોટો કરંટ. યુઝીસ ઓફ સોલાર સેલ. સોલાર સેલ ક્યાં કામ આવે છે? ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ સોલાર એનર્જીસ ફ્રોમ સન ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. એનો સિમ્પલ યુઝ છે કે જે આપણે સોલાર એનર્જી મળે છે એને ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરી આપે છે. સેમિકન્ડક્ટર મટીરિયલ્સ યુઝડ ઇન સોલાર સેલ્સ આર. કયા કયા સેમિકન્ડક્ટર મટીરિયલ સોલાર સેલમાં યુઝ થાય છે? સિલિકોન, જર્મેનિયમ એન્ડ ગેલિયમ આર્સેનિક. આ બધા મટીરિયલ સોલાર સેલ બનાવવામાં કામ આવે છે. સોલાર સેલનો સિમ્બોલ કેવો છે? સોલાર સેલનો સિમ્બોલ કંઈક આવો છે. સી ધ સિમ્બોલ ઓફ સોલાર સેલ. This is the symbol of solar cell. Thank you.